રાજકોટ જિલ્લામાં પડેલી કમોસમી વરસાદના કારણે પડધરીના ખોખરી ગામના ખેડૂતને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો. કપાસ, મગફળીનો તૈયાર પાક પાણીમાં ધોવાઈ ગયો. આ તરફ રાજકોટ ગ્રામ્ય પંથકના ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક 100% સહાયની માંગ કરી રહ્યા છે. ગીર સોમનાથમાં પડેલા માવઠાને કારણે ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવી પડી. કોડીનારના બાવાના પીપળવા ગ્રામ પંચાયતની ઓફિસે મોડી રાત્રે ખેડૂતોની ભીડ જામી. પંચાયત દ્વારા પશુઓ માટે ઘાસચારાની જાહેરાત કરતા જ મોટી સંખ્યામાં પશુપાલકો દોડી આવ્યા અને ઘાસચારા માટે મથામણ કરતા નજરે પડ્યા. કમોસમી વરસાદને લઈને ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો ત્યારે ખેડાના ભારતીય કિસાન સંઘે જિલ્લા કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરી. ખેડૂતોની ખરાબ સ્થિતિને લઈને તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરી. કુદરતના પ્રકોપથી ખેડૂતને મોટા પાયે નુકસાન થયું. કપાસ, મગફળી અને ડાંગર જેવા પાકમાં નુકસાન થતાં ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો. મગફળીના ટેકાના ભાવને લઈને ખરીદી અંગે હજુ પણ સ્પષ્ટતા ન થતાં ખેડૂતો ચિંતામાં છે. જામનગર જિલ્લામાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો ત્યારે લાલપુરમાં પણ છેલ્લા 2-3 દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે શિયાળામાં વરસાદ ખાબકતા મગફળીના પાકને ભારે નુકસાન થયું. ખેડૂતોની આ પરિસ્થિતિમાં સરકાર વહારે આવે તેવી માંગ કરી રહ્યા છે.